શું આજે પણ તમે ફ્લેટ માર્કેટ જોઈને એમ માની રહ્યા છો કે તોફાન હવે શાંત થઈ ગયું છે? તો થોડા ક્ષણ રાહ જુઓ, કારણ કે ઇન્ડેક્સ ભલે લીલા નિશાનમાં દેખાય છે, પરંતુ મોટા ખેલાડીઓ હજુ પણ પોતાની એક્ઝિટ સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યા છે. ચાલો ડેટા કનેક્ટ કરીએ અને આજનો માર્કેટ મૂડ સમજીએ. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 4 જૂન. બજાર આજે ઉપરથી આપણને શાંત દેખાયું. નિફ્ટી 23,416 પર 11 પોઈન્ટના વધારા સાથે બંધ. સેન્સેક્સ 74,360 પર 13.84 પોઈન્ટનો વધારો. પરંતુ અસલ સંકેત આપણને વીક્સમાં જોવા મળ્યો. 15.88 2.5%નો ઘટાડો. ઉપરથી જોતાં આપણને એવું લાગે છે કે પેનિકમાં ઘટાડો થયો છે, પરંતુ એફઆઈઆઈનું વેચાણ કંઈક અલગ સ્ટોરી દર્શાવી રહી છે. વિદેશી રોકાણકારોએ આજે ફરીથી કેશ ઇન્ડેક્સ ફ્યુચર અને ઇન્ડેક્સ ઓપ્શનમાં 4,447, 798 અને 6,842 કરોડનું ભારે વેચાણ કર્યું. તેની સામે ડીઆઈઆઈ દર વખતની જેમ ઢાલ બનીને 4,360 કરોડની બાઇંગ કરી અને બજારને સંભાળવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. સ્ટોક સેગમેન્ટમાં પણ સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈએ 226 કરોડનું વેચાણ કર્યું. સ્ટોક ઓપ્શનમાં માત્ર ને માત્ર 184 કરોડનું બાઇંગ કર્યું છે. તો માર્કેટ ઉપરથી આપણને શાંત લાગે છે, પરંતુ સ્માર્ટ મની હજુ એગ્રેસિવ બુલિશ થયા નથી. એફઆઈઆઈ જો ખરેખર કોન્ફિડન્સમાં હોત તો કેશ, ફ્યુચર અને ઓપ્શન ત્રણેયમાં એકસાથે સેલિંગ આપણને જોવા ના મળે. આ રેલી ના કહી શકાય, આ માર્કેટિંગ બેલેન્સ કરવાની એક ટેક્ટિક આપણે ગણી શકાય. વીક્સ ઘટ્યો છે એટલે જોખમ પૂરું થયું તેવું માનવાનું ભૂલ ના કરતા, કારણ કે પ્રાઇસ સ્થિર છે, પરંતુ પોઝિશનિંગ મોટા પ્લેયરોની હજુ પણ ડિફેન્સિવ છે. બજારમાં મોટું નુકસાન પેનિકથી નહીં, ખોટા કોન્ફિડન્સથી આવતું હોય છે. સ્ક્રીન પર લીલો રંગ જોઈ અને ઉતાવળ કરવી નહીં. ડેટા સમજીને તમારો નિર્ણય લેવો જોઈએ. તો આજના દિવસમાં તમારો નિર્ણય કયો રહ્યો? કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.